મહીસાગરમાં પણ ગાજવીજ સાથે મહામુસીબત બનીને માવઠું વરસ્યું હતું. ભારે પવન સાથે લુણાવાડા તાલુકાના વીરપુર, લાલસર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં તો કરા સાથે વરસાદ પડ્યો. ભર ઉનાળે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ખેડૂતોને જીવ તાળવે ચોંટી ગયા. કડાકા ભડાકા સાથે વરસાદથી કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ. મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા હવે ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું. વડનગરમાં એવો પવન ફૂંકાયો કે સિવિલ હોસ્પિટલ ઉપર પાણી ભરેલી ટાંકી ઘાસના તણખલાની માફક ઉડીને નીચે પડી. કાર પર પડતા જ કારનો એક ભાગ બેસી ગયો. કમોસમી વરસાદ વચ્ચે ભાવનગરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ. કુમદવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સની છત અચાનક ધરાશાયી થતા ભાગદોડ મચી. અહીં નીચે જ નાસ્તાની દુકાન છે, પરંતુ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી. સાબરકાંઠા પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ. પ્રાંતિજના ભાખરિયા હનુમાન મંદિર વિસ્તારમાં ભારે વરસાદ. ભર ઉનાળે અષાઢી માહોલ. પ્રાંતિજ બજારમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો સહિત વાહન ચાલકો પરેશાન બની ગયા છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિજયનગર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો છે. હળવા પવન સાથે ભર ઉનાળે માવઠું. તલોદ તાલુકામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા પણ નોંધાયા છે. કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ હિંમતનગરના આસપાસના પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. ગઢોડા, હડિયોલ, કેશરપુરા, કરણપુર, ગામભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. લોકોને મળી છે ગરમીથી રાહત. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મોડાસા તાલુકાના દધાલિયા ગામે ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ગામના મુખ્ય માર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, અથવા તો ચોમાસામાં પણ આવા દ્રશ્યો ઘણીવાર દુર્લભ થઈ જતા હોય છે, જે ભર ઉનાળે એપ્રિલ મહિનામાં જોવા મળી રહ્યા છે. માણસાની વાત કરીએ. ભારે પવન સાથે માણસામાં વરસાદ વરસ્યો છે. ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલા પાકને પણ નુકસાન થયું છે. આજે ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક થયેલા કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદમાં પલળ્યો. માલ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની ચાલી રહી છે ખરીદી, પરંતુ માલ જે છે તેને તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલેથી શેડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવન સાથે જે વરસાદ થયો તેના કારણે માલ પલળી ગયો છે. ઊંઝા માર્કેટ યાર્ડ હજી આવતીકાલે પણ હરાજી બંધ રાખશે. કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે નિર્ણય કરાયો છે. આવતીકાલે ઊંઝામાં તમામ હરાજીની કામગીરી બંધ રહેશે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સત્તાવાર જાહેરાત કરી દરેક વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અપીલ કરાઈ. મહેસાણાના વિજાપુરમાં વરસાદને કારણે માર્કેટયાર્ડમાં નુકસાન. વરસાદ અને પવનને કારણે તમાકુનો પાક પલળી ગયો છે. ભારે પવનને કારણે શેડના પતરા પણ ઉડી ગયા છે. વરસાદ બાદ વિજાપુરના આકાશમાં મેઘધનુષ જોવા મળ્યું હતું. વડોદરાના શિનોર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિનોર, સાદલી, તરવા અને કુકસમાં કમોસમી વરસાદ વરસ્યો. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી પાકની નુકસાનીની ભીતિ છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી, કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ. આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ વરસાદ આર્થિક નુકસાનરૂપ સાબિત થઈ શકે છે, જેના કારણે તેઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે. દાહોદમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હજી 24 કલાક માવઠું તબાહી મચાવશે. ગુજરાતમાં માવઠાએ ફરી એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ કહેર મચાવી રહ્યો છે, જેને લઈને ભર ઉનાળે તડકા અને ગરમી વગર ખેડૂતોને પરસેવો છૂટી ગયો છે. કાચા સોના સમાન પાક પર માવઠું કહેર બનીને વરસી રહ્યું છે, ત્યારે હજુ પણ 24 કલાક માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. હવામાન વિભાગે 24 કલાક હજુ કમોસમી વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું તારાજી સરજશે. 3 વરસાદી સિસ્ટમ સપાટો બોલાવશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આંધી તોફાન અને કમોસમી વરસાદ ક્યાં ક્યાં ખાબકશે તેની વાત કરીએ તો
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર हवेलीમાં પડી શકે છે. उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है. બીજી બાજુ સામાન્ય કરતાં નબળું ચોમાસું રહેવાનું સ્કાયમેટનું અનુમાન છે. અલ્નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે. જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન નબળો વરસાદ પડવાની શક્યતા. આ તરફ અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. 3 ઈંડા મૂક્યા. અણિયોરના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા. હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા. ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે. અને